સુરતીઓ દરેક તહેવાર ખૂબ જ મોજ શોખથી ઉજવતા હોય છે અને ખાસ કરીને ઉત્તરાયણ તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા આવે છે। સુરત શહેરમાં 120 કરતાં પણ વધુ બ્રિજ હોવાના કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા સમયે મોતનું સંકટ તેમના પર રેલાતું હોય છે, જેને પગલે વાહન ચાલકોના રક્ષણ માટે તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ડબોલી જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર તાર લગાડવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે। ઉત્તરાયણ દરમિયાન પતંગના માંજાના કારણે ગળા કપાઈ જવાની ઘટના બનતી હોય છે અને ખાસ કરીને વાહન ચાલકો જ્યારે બ્રિજ પરથી પસાર થાય એ દરમિયાન દોરી માર્ગમાં આવી જાય છે અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। અને એટલું જ નહીં, ઘણા કિસ્સાઓમાં તો વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોય તો નાક અને કાન કપાઈ જવાની ઘટનાઓ પણ સામે આવે છે, જેને પગલે જહાંગીરપુરા ડબોલી વિસ્તારની બ્રિજ પરથી તાર બાંધવાની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં તમામ શહેરના બ્રિજ ઉપર તાર લગાડી દેવાશે। બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઘણા એવા બ્રિજ અને ફ્લાયઓવર છે કે જે ઉત્તરાયણના દિવસો દરમિયાન 2 થી 3 દિવસ સુધી બંધ રાખવામાં આવે છે, કારણ કે ત્યાંથી પસાર થતાં જ વાહન ચાલકો પતંગના માંજાના કારણે ઈજાગ્રસ્ત થતા હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે। આ અકસ્માતોને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની બંને બાજુએ તાર લગાડી દેવામાં આવી છે, જેથી કરીને માંજો નીચે સુધી ન આવે અને વાહન ચાલકના ગળામાં કે અન્ય જગ્યાએ ભરાઈ ન જાય।